ડીવાયએસપીએ કહ્યું કે 9 દિવસમાં દારૂ તો શું પરંતુ આ શહેરમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદે ધંધા નહીં ચાલવા દો અને જે પ્રકારે મહિલાઓએ ડીવાયએસપીને હાથ જોડ્યા હતા અને હવે મેદાનમાં આવ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। દારૂનું વેચાણ છે તે કોઈ પણ થાણા વિસ્તારમાં મર્યાદિત હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ દારૂના સાથે અન્ય નશાકારક પદાર્થો કે પછી અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ છે તેનું જો પ્રમાણ વધી જાય તો તે પોલીસ માટે પણ મુશ્કેલીઓ ઊભી કરે છે અને સૌથી વધારે પીડા અને યાતના વેઠવી પડતી હોય છે સ્થાનિકોને। અને આવી જ ઘટના વાવ થરાદના એક ગામમાંથી સામે આવી છે, જેમાં આ ગ્રામજનો છે તે પહોંચે છે ડીવાયએસપી ઓફિસ, કેમ કે ગામમાં જે પ્રકારે દેશી અને વિદેશી દારૂ છે તે વેચાઈ રહ્યો હતો તેનું પ્રમાણ વધી જાય છે। યુવાનો નશાના રસ્તે વળે છે અને તેમના ઘરો પરિવારો બરબાદ થવાની શરૂઆત થાય છે અને આ મહિલા ડીવાયએસપીને હાથ જોડે છે અને કહે છે કે સાહેબ, અમારા ગામમાં દારૂ વેચાતો હોય તે કોઈ પણ ભોગે બંધ કરાવો, કેમ કે યુવાનો બરબાદ થઈ જાય છે। અને ત્યાર પછી ડીવાયએસપી આ મહિલાઓને કહે છે કે 7 દિવસનો તેમને સમય આપવામાં આવે, તેમનું ગામ તો જવા દો પરંતુ આ સમગ્ર થરાદ શહેર છે તેમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદે ધંધા જો ચાલતા હશે તો તેને કડકાઈ સાથે બંધ કરાવી દેવામાં આવશે। અને આ જ પ્રક્રિયા જો ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં ચાલુ થાય તો જે પ્રકારે નાના પાયે ધંધા કરનારા આ ટપોરીઓ છે તે પછી બુટલેગરો બને છે અને ત્યાર પછી તેમની ગેંગો બનાવી લોકોની હત્યા સુધીના કારનામાને અંજામ આપતા હોય છે। આવી ગેંગો છે તે ઊભી જ ન થાય અને આવા બુટલેગરો છે તે પણ બેફામ ન બને। અને જે પ્રકારે હવે આ થરાદમાં ઘટના બની છે તે મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એન્ટ્રી થઈ છે। મિત્રો, 6-1 મહિના પહેલા જનાક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જ્યારે થરાદ પહોંચી ત્યારે થરાદના શિવનગર વિસ્તારની બહેનોની સતત ફરિયાદ હતી કે અહીંયા દારૂ, ચરસ, ગાંજો અને ઇવન ડ્રગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે। એ બધા લોકો લઈને પોલીસ સ્ટેશન ગયો અને પછી જે પેલું પટ્ટા ઉતારી રાખવાવાળું જે સ્ટેટમેન્ટ કર્યું એ સમગ્ર ગુજરાતે જોયું। એમાં પોલીસના અધિકારીઓ અને કેટલાક લોકોને નહોતું ગમ્યું। આજે ફરી 6 મહિના બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી। થોડોક ચપટીક સુધારો આવ્યો છે એટલો પાટું એપ્રિશિએટ કરું છું, પણ હજી સુધી સંપૂર્ણપણે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સનું દૂષણ બંધ થયું નથી। અને થરાદના અભેપુરા ગામના લોકો હાથ જોડી રીતસર ભીખ માગતા હોય એમ વિડીયો વાયરલ થયો છે। તમે જોઈ શકો છો કે ડીવાયએસપીને કહી રહ્યા છે કે મહેરબાની કરી તમારા દીકરાઓ તો સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે છે, અમારા દીકરાઓને, અમારા યુવાનોને કેમ બરબાદ કરો છો? તો મને લાગે છે કે આ થરાદની જનતાનું, ગુજરાતની જનતાનું અપમાન છે। ગૃહમંત્રી, રાજ્યની સરકાર, જિલ્લાના પોલીસ વડા અને આઈજી બધા તાબડતોબ એક્શનમાં આવો અને એટલીસ્ટ પ્રયોગ તરીકે થરાદ શહેર અને થરાદ જિલ્લાને આખા ગુજરાતનો પહેલું શહેર, પહેલું ટાઉન, પહેલો જિલ્લો એ દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ મુક્ત કરીને બતાવો, એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। એ તો ભવિષ્યમાં કોઈક દિવસ થરાદ જઈશ અને અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ કે ડફલીશ, ઠપકાલીશ તો તમને નહીં ગમે। આમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અગાઉ પણ આ જ વાવ થરાદના એક ગામમાં આ ડ્રગ્સના મામલે તેમણે આક્રમકતા દાખવી હતી। પોલીસવાળાની જે કચેરી હતી તેનો ઘેરાવ કર્યો હતો અને જે પ્રકારે આ જિલ્લામાં બેફામ રીતે ધંધા ચાલી રહ્યા હતા તેને પણ લઈને પણ તેમણે ઉજાગર પણ આ ધંધાઓ કર્યા હતા અને અલ્ટિમેટમ પણ આપ્યું હતું। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।